શ્રી કૃષ્ણ જન્મોત્સવની અઢળક શુભકામનાઓ। શ્રાવણ મહિનાની વદ આઠમે જ્યારે આકાશમાં વાદળોનો ગડગડાટ અને વીજળીઓના ચમકારા થઈ રહ્યા હતા, ત્યારે મધ્યરાત્રિએ ભગવાન વિષ્ણુના 8મા અવતાર શ્રી કૃષ્ણનો રોહિણી નક્ષત્રમાં જન્મ થયો। હંમેશની જેમ શ્રી હરિએ અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરવા માટે જન્મ લીધો હતો। પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનો જન્મદિવસ જન્માષ્ટમી સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવાય છે। તો ચાલો આજના આ રૂડા અવસર પર ભગવાન શ્રી કૃષ્ણના પ્રતીકો વિશે જાણીએ। વાંસળી આ ભગવાન કૃષ્ણનું સૌથી જાણીતું અને સૌનું પ્રિય પ્રતીક છે। ભગવાન શ્રી કૃષ્ણની વાંસળીને વંશી, વેણુ અને વંશિકા તરીકે પણ ઓળખવામાં આવે છે। વાંસળીના સૂર માત્ર ગોપીઓને જ નહીં, પરંતુ પૃથ્વી પરના તમામ જીવોને મોહિત કરે છે। વાંસળી એ પણ દર્શાવે છે કે સંગીતથી પણ મન તૃપ્ત થઈ શકે છે। મોરપીંછ કૃષ્ણના મુગટ પર સજેલું મોરપીંછ ખૂબ જ સુંદર અને મોહક પ્રતીક છે। હિન્દુ ધર્મમાં ધનની દેવી કહેવાતા માતા લક્ષ્મી અને દેવી સરસ્વતી પાસે પણ મોરપીંછ જોવા મળે છે। તે બ્રહ્માંડના રંગો, શાશ્વતતા અને સુંદરતાનું પ્રતીક છે। કેટલાક લોકો માને છે કે મોરપીંછ સમયના ચક્ર અને બ્રહ્માંડની રચનાનું પણ પ્રતીક છે। અલબત્ત પીંછું જોતાં જ સૌથી પહેલાં ભગવાન કૃષ્ણ સૌના મનમાં રમતા થઈ જાય છે। ધાર્મિક ગ્રંથોના જણાવ્યા પ્રમાણે મોરપીંછમાં તમામ દેવી દેવતાઓ અને નવગ્રહનો વાસ હોય છે। સુદર્શન ચક્ર આ કૃષ્ણનું દિવ્ય શસ્ત્ર છે। ભગવાન કૃષ્ણને ચક્રધારી તરીકે પણ ઓળખવામાં આવે છે। સુદર્શન ચક્ર સમય, મન અને બ્રહ્માંડનું પ્રતીક છે। સુદર્શન ચક્ર અન્યાય અને દુષ્ટતા નાશ કરવાનું કામ કરે છે। સુદર્શન ચક્ર ધર્મની રક્ષા અને દુષ્ટોનો સંહાર કરવાની શક્તિ ધરાવે છે। સુદર્શન ચક્ર ભગવાન શ્રી કૃષ્ણની કુંડલીની શક્તિનું દ્રશ્યમાન સ્વરૂપ પણ છે। આમ સુદર્શન ચક્રનો મહિમા અપરંપાર છે। વૈજયંતી માળા વૈજયંતીના ફૂલ અને માળા અતિ શુભ અને પવિત્ર ગણાય છે। આ શુભ અને પવિત્ર માળા ભગવાન કૃષ્ણ ધારણ કરે છે। આ માળામાં કુલ 5 રત્નો જેવા કે મોતી, મૂંગા, પન્ના, માણેક અને હીરા જોવા મળે છે। આ 5 રત્નો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ જેવા 5 મહાભૂતોનું પણ પ્રતીક છે। વૈજયંતી માળા એ પણ દર્શાવે છે કે ભગવાન કૃષ્ણ પ્રકૃતિ અને સમગ્ર બ્રહ્માંડના સ્વામી છે। વૈજયંતી માળા પહેરવાથી આપ કૃષ્ણના સદાય નજીક છો તેવી અનુભૂતિ થાય છે। પંચજન્ય શંખ આ શંખ પણ ભગવાનનું મહત્વનું પ્રતીક કહેવાય છે। મહાભારતમાં તમામ યોદ્ધાઓ પાસે શંખ હતા, જેમાં કેટલાક યોદ્ધા પાસે વિશેષ અને ચમત્કારિક શંખ હતા। તેમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે જે શંખ હતો તે પંચજન્ય શંખ કહેવાતો હતો। ભગવાન જ્યારે આ શંખ વગાડતા ત્યારે તેનો અવાજ યોજનો દૂર સુધી સંભળાતો હતો। આ હતા ભગવાન શ્રી કૃષ્ણના કેટલાક વિશેષ પ્રતીકો, જેને જોતા વેત આપણને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ થઈ આવે છે। તો શ્રોતા મિત્રો, આપને મારી આ ઓડિયો બુક કેવી લાગી એ કોમેન્ટ સ્વરૂપે જરૂરથી જણાવશો। અને જો આપને આ ઓડિયો બુક ગમી હોય તો તમારા મિત્ર વર્તુળમાં એને લાઈક કરશો, શેર કરશો। અને સાથે જ અનેકવિધ વિષયો પર મારી ઓડિયો બુક્સ તમે સાંભળવા માંગતા હોવ તો આજે જ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। રાધે રાધે।